વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે દાજ્યું તેલ ઇઝીલી રીતે શુદ્ધ કેવી રીતે કરવું તેની રીત. તો અત્યારે તો કેરીની સિઝન છે એટલે ઘણાના ઘરમાં રસપૂરી બનતી હોય, ભજીયા બનતા હોય કે ગમે તે ઘણી વસ્તુ ફ્રાય થતી હોય તો તેમાંથી દાજ્યું તેલ નીકળતું હોય. તો આ દાજેલું તેલ છે ને આપણે 1 થી 2 વાર વાપરી શકીએ છીએ. જેમ કે આપણે શાકમાં વાપરી શકીએ છીએ કે આપણે રોટલી ભાખરીના મૂળમાં આપી શકીએ છીએ. તો જો એકનું એક તેલ આપણે 3 થી 4 વાર વાપરીએ ને તો આપણા શરીરમાં નુકસાન થાય અને આપણા શરીરમાં છે ને તે ફેટ વધે છે. અને બીજું કે દરેક ગૃહિણીના મનમાં પ્રશ્ન હોય જ છે કે દાજ્યું તેલ વધ્યું છે તો તેનું શું કરવું, અને વધારે આપણે ખાઈએ તો આપણા શરીરમાં નુકસાન થાય. તો આજે હું તમને એકદમ ઇઝીલી રીતે આ દાજા તેલને શુદ્ધ કરી અને કેવી રીતે ખાવું તેવું તમને બતાવીશ. તો જો દાજ્યું તેલ વધ્યું હોય તો આપણે તેને ફેંકી તો ન જ દઈએ, કારણ કે બધાની પરિસ્થિતિ સરખી ન હોય અને તેલ છે તે બજારમાં મોંઘા મળતા હોય છે. તો આ દાજ્યું તેલ છે તેને આપણે શુદ્ધ કરી અને ખાઈ શકીએ તે રીતે આજે હું તમને બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. આપણે ગમે તે ફ્રાય કર્યા બાદ તેલને આપણે ગળણી વડે ગાળી નાખતા હોઈએ છીએ, તો તોય છતાં જુઓ ખોરાકના પાટીકણ રહી જ જતા હોય છે. જુઓ તમે ઝીણા છે એકદમ જોઈ શકો છો, આમાં દેખાય જ છે. અને આપણે જે પ્રોસેસર કરશું ને તેલને શુદ્ધ કરવાની, એટલે આપણને થોડાક તેલના પાટીકણ દેખાય છે ને તે પણ એકદમ શુદ્ધ થઈ જશે અને બિલકુલ નહીં દેખાય અને એકદમ નવા જેવું તેલ થઈ જશે. કોઈને ખબર નહીં પડે કે આ તેલ દાજ્યું હશે, એમ જ લાગશે આ તેલ ડબ્બામાંથી કાઢ્યું છે, એટલું શુદ્ધ તેલ થઈ જશે અને એકદમ ચોખ્ખું પણ તેલ દેખાશે. તો તેલને શુદ્ધ કરવા માટે આપણે શું કરીશું તેવું તમને આગળની પ્રોસેસમાં બતાવીશ. તો તેના માટે અહીંયા મેં લીધો છે કોર્નફ્લોર પાવડર. તો તમે કોર્નફ્લોર પાવડરની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો. અને કોર્નફ્લોર પાવડર છે ને તે મકાઈનો લોટ આવે છે. હવે આપણે 1 વાટકીમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર એડ કરી દઈશું. તો આપણે 1 ચમચી કોર્નફ્લોર પાવડર એડ કર્યો છે તો આપણે તેની સામે 4 ગણું પાણી લઈ લઈશું. તો અહીંયા મેં 1 ચમચી કોર્નફ્લોર પાવડરની સામે 4 ચમચી પાણી લીધું છે. હવે આને આપણે એક સરખું મિક્સ કરી દઈશું, જેથી વચમાં ગોળી જેવું ન રહે. તો જુઓ તમે જોઈ શકો છો, તો અહીંયા આપણે કોર્નફ્લોર પાવડરનો આ રીતનો ઘોળ તૈયાર કરી નાખ્યો છે. હવે આ ઘોળને આપણે દાજ્યા તેલમાં એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. તો તમને વળી એમ થશે કે કોર્નફ્લોર પાવડરનો ઘોળ એડ કરવાથી તેલ શુદ્ધ થઈ જતું હશે, પણ હા, હવે આ તેલ શુદ્ધ કરવાનો જે આપણે આગળની પ્રોસેસ બાકી છે તેવું તમને બતાવીશ. અને તેના માટે આપણે જઈશું ગેસ તરફ. હવે આ ગેસની ઉપર આપણે જાડા તળિયાવાળો પેન મૂકી દઈશું અને તેની અંદર આપણે દાજ્યું તેલ એડ કરી દઈશું. તો આપણે તેલને પેનમાં એડ કરી દીધા બાદ આ રીતે આપણે કન્ટિન્યુ ચમચી ફેરવતા રહીશું અને ગેસની ફ્લેમ છે તે એકદમ મીડિયમ રાખીશું, એટલે આપણે જે આ એડ કર્યું છે ને પાણીવાળો ઘોળ તે ઉડે નહીં. તો ફ્રેન્ડ, ગરમ તેલમાં એક પણ પાણીનો છાંટો ઉડ્યો હોય તો તેલ છે તે એકદમ સડસડાટ થવા લાગતું હોય છે. તો આમાં આપણે પાણી અને કોર્નફ્લોરનો ઘોળ એડ કર્યો છે, જો બિલકુલ ઉડતો નથી કે એક છાંટો પણ નથી ઉડતો અને સડસડ પણ તેલ નથી થતું અને આપણું તેલ છે તે એકદમ શુદ્ધ થવા લાગ્યું છે. તો આપણે કોર્નફ્લોર અને પાણીનું ઘોળ એડ કર્યું હતું, એટલે કોર્નફ્લોર છે તે જો એકદમ મેલ અને પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ તેલમાં શુદ્ધતા આવવા લાગી છે. જો એકદમ ક્લીન તેલ લાગે છે ને, જુઓ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, જ્યારે પણ તમારા ઘરમાં આ રીતનું દાજ્યું તેલ વધ્યું હોય તો અવારનવાર બધાના ઘરમાં નીકળતું જ હોય છે. એટલે જો તમે આ પ્રોસેસ કરશો ને તો તમારે દાજ્યું તેલ ખાવું નહીં પડે અને તમારા શરીરમાં કોઈ નુકસાન પણ નહીં થાય અને ઇઝીલી રીતે તેલ શુદ્ધ થઈ જશે. જો આ રીતની પોપડી વળવા લાગી છે, જો જોઈ શકો છો. જેમ આપણે ઘી ગરમ કરીએ છીએ અને તેનું કીટાણુ અલગ પડવા લાગે છે ને એ રીતે થવા લાગ્યું છે. તો આ તેલને શુદ્ધ થતા છે ને 4 થી 5 મિનિટ જ લાગે છે, જાજી વાર નથી લાગતી. અને આમાં આપણે જાજો ગેસ પણ નથી બાળવો પડતો, ફક્ત 4-5 મિનિટમાં તેલ શુદ્ધ થઈ જાય છે. તો ઘણા લોકોને વિશ્વાસ ન આવે કે આ રીતે હોય તેલ શુદ્ધ થતું હોય છે, પણ આ હકીકત છે અને સાચી વાત છે. આ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, બહુ સરસ રીતે તેલ શુદ્ધ થઈ જશે. અને આ તેલને તમારે ક્યાં સુધી ગરમ કરવાનું તે પણ હું તમને બતાવીશ. જો આ રીતના ગોળી જે ઓળવા મળે ને, જો તમે જોઈ શકો છો, આ અલગ પડવા મળ્યું છે બધું. જો આ રીતે બધું એકસાથે ભેગું થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. જો હજી નીચે થોડું તળિયે ચોટ્યું છે ને તે પણ 1 મિનિટમાં હમણાં અલગ પડી જશે.
અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો જુઓ તળિયું પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે, બિલકુલ કોર્નફ્લોરનું પાણી, બિલકુલ કોર્નફ્લોર પાવડર સોટ્યો નથી. અને જો આ રીતે સમસીમાં એકસાથે આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને કલર પણ આનો લાલ થઈ ગયો છે, મતલબ આપણું તેલ શુદ્ધ થઈ ગયું છે. તો આમાં જે કંઈ દાસ પડી હોય તેલમાં અને તેલ થોડુંક અશુદ્ધ થઈ જાય એટલે જો આ રીતે તો આ બધું આ પોપડીની અંદર એકજપ થઈ જાય છે. અને જુઓ તમે જોઈ શકો છો તેલ પણ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણે હવે શુદ્ધ કરેલા તેલને એક બાઉલમાં ગળણી વડે ગાળી લઈશું. તો તેના માટે આ રીતની કોઈ પણ જાળીવાળી ગળણી લઈ લેવાની. તેમાં આપણે તેલ એડ કરી દઈશું અને ગરમ તેલ છે એટલે આપણે એકદમ સાવધાનીથી ગાળી લઈશું જેથી છાંટા ન ઉડે. તો જુઓ તમે જોઈ શકો છો તેલ છે તે એકદમ કેટલું સરસ શુદ્ધ થઈ ગયું છે. તો જુઓ આપણે કોર્નફ્લોર પાવડરમાંથી ઘોળ તૈયાર કર્યો હતો તેની પણ જો આ રીતની પોપડી વળી ગઈ છે અને ખોરાકના જે કંઈ પાર્ટિકલ હોય તે આમાં આવી ગયા છે. તો ફ્રેન્ડ તમને આ તેલ શુદ્ધ કરવાની ટિપ્સ કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને જુઓ તેલ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે, તમે પણ આ રીત જરૂર ફોલો કરજો. તો મારી આવી જ નવી નવી માહિતીઓ શીખવા માટે, નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે અને નવી નવી માહિતીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.